ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો શું કે મિત્રો, મજામાં ને? તો મજામાં છો? તો સ્વાગત છે તમારું ફરીવાર એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો, આપણે સવારમાં આવી ગયા હતા અમારી વાડીએ આપણે થોડુંક કામ હતું એટલે આવી ગયા હતા વાડીએ. થોડુંક પાણી પાવાનું હતું, બકાલામાં બધી એવું બધું કામકાજ હતું. આડો એવું બધું કામ કરવા આવી ગયા હતા. તો તમે જો તો વાડીએ કાંક આવો કંઈક વ્યૂ છે, જોવો તમે ખાલી. સવારના હજી તો વાગ્યા છે 7, 7:30 જેવું થયું છે. તો આપણે પાણી પાવાનું હતું એટલે આપણે મોટર ચાલુ કરવા આવી ગયા હતા અહીંયા. તો ચાલો મોટર ચાલુ કરી લઉં ત્યાં સુધી. એલા આમાં તો ગરોળી છે, ગરોળી. ચાલો મિત્રો, લાઈટ આવી નથી એટલે પાણી વાળવાનું નથી. હાલો આવી છે તો પાછું ચાલુ કરી દઈશું. ત્યાં સુધી હવે કાંઈ નહીં, હવે ઘડીક બેહવી, વાટ જોવી. જો સ્પેશિયલ આપણા માટે ઓટલો બનાવેલો છે બેસવા માટે. જ્યારે આપણે નવરા થઈ જઈએ એટલે અહીં વહી આવવાનું બેસવા. એટલે આમ વહી આવવાનું એટલે આમ આ બાજુ આવ્યો હોય, આવી રીતે લાઇટ બાઇટ ન હોય, એવું કંઈ હોય આડળવું, તો અહીં બેસી જવાનું. બેઠા બેઠા ફોનમાં મથવાનું, કંઈ જે કંઈ મથવાનું એ. તો એવું છે. તો હાલો તમને મળું પાછો પાણી પાવા જાઓ ત્યાં સુધી કન્ટિન્યુ જાઓ. હજી આપણે આ વ્લોગ વાડી માટે નથી બનાવ્યો. આ તાળે આપણે વાડી આવ્યો તમે તો બનાવી નાખો. હજી સ્કૂલે જાશું એ બધું આમાં વ્લોગમાં આવી જશે. એટલે તમે છેક સુધી કન્ટિન્યુ રહેજો. તો તમને આજે પાછો સ્કૂલની મુલાકાત કરાવવાનો છું. યદોનો વ્લોગ બનાવવો નથી સ્કૂલે જતો એવો, એટલે મેં કીધું આજનો એકાદો બનાવી નાખું. તો ચાલો કન્ટિન્યુ. એટલે મિત્રો, આપણે થોડીક વાર રાહ જોઈને આપણે લાઇટ આવી ગઈ છે. જો અહીંથી કૂવા પાણી જાય છે, બહુ આગળ ન જવાય. નહીં ક્યાંક ફોન કૂવામાં પડી ગયો છે, બ્લોગ કેવો બનાવે છે. અહીં પાછું તમે ક્યાંક કોમેન્ટ કહેશો કે ક્યાં ખોવાઈ ગયો. હું ક્યાંય જ કહું ને મારો મોબાઈલ ખોવાઈ ગયો, એવી કોમેન્ટ મારે કેમ કરવી પછી મોબાઈલ નથી એટલે. તો ચાલો હવે તમને મળો પાછું જે કાંઈ પાવાનું છે અહીંયા જઈને. ત્યાં સુધી કન્ટિન્યુ જો તમે. પાણા આ ઠેકીને જવાના, ભારત પાકિસ્તાનની બોર્ડર છે. જો આવી આ રીતે પાણા, ઓલી બાજુ ભારત, આ બાજુ પાકિસ્તાન. પાકિસ્તાનમાંથી હવે આપણે ભારતમાં જઈએ છીએ. હાલો આવી ગયા છે. હાલો તમે કન્ટિન્યુ રહી જાઓ. તો મિત્રો, આપણે પાણીની મોટર ચાલુ કરીને આપણે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. આપણે પાણી પાવાનું હતું આ મકાઈમાં જો ઊભી દેખાય અહીંયા, અને આપણે એક સાઈડ ઊભા છે. હવે નાકો કહેવાય અમારા ગામડા દેશી ભાષામાં. નાકો વાળી નાખ્યું છે. હવે એની રીતે ભરાઈ જાય પછી બંધ કરી દેવાનું. તો બીજું ત્રીજું એમ કરીને 2-3 ઘેરા છે, પછી પૂરું થઈ જાય. પછી તમને પાછો મળી સ્કૂલના બ્લોગમાં. એટલે નોકો નહીં, આમાં સ્કૂલે જાય ત્યાં મળી. તો હાલો તમે થોડાક સિનેમેટિક વિડીયો જોઈ લો અને હું સિનેમેટિક વિડીયો મૂકી દઉં. મિત્રો, તમે અમારો સિનેમેટિક વિડીયો જોઈ લીધો હશે તો કેવો લાગ્યો તમને વિડીયો? આપણો તો મેડમ સામાન્ય એડિટિંગ જેવો તેવો કરીને મૂકી દીધો હતો. નવરા હતા એટલે મેં કીધું એવો મૂકી દેવી એકાદો. તો મિત્રો, આપણે પાણી વાળી નાખ્યું છે. હવે આપણે સીધું જવાનું છે ઘરે જઈને પછી સ્કૂલના વ્લોગમાં તમને મળું. ને હાલો ત્યાં સુધી કન્ટિન્યુ રહી જાઓ. મિત્રો, આપણે વાડીએથી વહી આવ્યા છીએ અને મેં તમને કીધું હતું કે આપણે નિહાળના બ્લોગમાં પાછો ચાલુ થઈ જવાનું છે. તો હમણાં 3-4 જણા હાલ્યા જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? બસ સ્ટેન્ડે જઈએ છીએ. બસ સ્ટેન્ડે જઈને મફતિયું કરીને પછી જાહું નિહાળે. મફતિયું કરીને નિહાળે જવાનું તો જ મજો આવે.
એ બસમાં કેટલા કરોડની બસ આવે? એ બસ એ 1.5-2 કરોડ ની વાહનમાં જાતાય નહીં, પગે ન મીગી. એવા વાહનો પે આને નથી મજા આવતી, બરોબર છે. એટલે અમે વહી જવી પેસ્ચર અમારું વાહન બાંધીને મફત કરીને. હેલિકોપ્ટર રાખવાનું, હેલિકોપ્ટર આથી સીધો નિહાળના ધાબા ઉપર. ધાબુ જ કહેવાય કે ટેરેસ કહેવાય? ટેરેસ ઉપર એક બસ. હા, ટેરેસ ઉપર સીધો આવી છે. અમે રસ્તો છે, બસ સ્ટેન્ડ પડ્યું છે અમારું વિમાન. અમારી વાટ જોવે છે. તો 4 જણાની સીટ હોય, ડ્રાઈવર આવડા હશે. ડ્રાઈવર ને શું કહેવાય? પાયલોટ આવડા ભાઈ છે. આપણે ચલાવવાનું છે હેલિકોપ્ટર. હવે એ હેલિકોપ્ટર ઉડાડીને સીધું નિહાળમાં કા પછી સીધું ઉપર નિહાળમાં એન્ટ્રી પાડવાની છે આપણે. એન્ટ્રી કે નિહાળમાં કા સીધા ઉપર? આમ તો હેલિકોપ્ટર ઉપર જાય તો ઉપર જ જવાય ને, શું વાંધો? હા, તો હાલો હવે તો તમને મળું હેલિકોપ્ટર પાસે જઈને. એટલે આમ મફત કરવી ન્યાય એમ. બીજી હેલિકોપ્ટર કે ખાસ નથી માનતા ને બધા. સાચું મળી જાય આપણને શું વાંધો છે? રમકડાની નથી ક્યારે કે. ચાલો તમે કન્ટિન્યુ રહો, મળવું પાછો બસ સ્ટેન્ડે જઈને. તો મિત્રો આપણે હવે બસ સ્ટેન્ડે પૂગી ગયા છે. વાહન ઉપર રાખવા આપણે બસ સ્ટેન્ડ ઓલી બાજુ છે. જો થોડુંક ઝૂમ કરી દઉં. આપણું હેલિકોપ્ટર આવી જ રહ્યું અને આ બધો તડકો હતો એટલે અમે સાયો એવા. હું બોલ. તો આપણું હેલિકોપ્ટર ઓન ધ વે છે, બાબરેથી આવે છે. બાબરા પૂગ્યું છે અમારું હેલિકોપ્ટર. અત્યારે ટાયરથી હાલે છે, અહીંયા પૂછશે પછી ઉડવા મળશે. એ નથી કેવું હેલિકોપ્ટર કા 4 વ્હીલ વાળું હોય કે 2 વ્હીલ વાળું હોય? 2 વ્હીલ વાળું હોય. નક્કી નથી કયું વ્હીલ વાળું હોય. જવાનું છે મતલબ નિહાળે વ્હીલ વાળું હશે. હવે ગમે એમાં જવાનું છે. આળા ખાઈ જા ભણવા જાના ફૂલ આ ટોપર છે. આને આ કેવો છે? આ ટોપર બેક બેન્ચ છે બોલો. એ પહેલી બેન્ચ બેહવા વાળો. અને આપણે બધામાં આવી જાય વચમાં. વચ્ચે બે નથી, છેલ્લે બે તો નથી, પહેલા બે તો વચમાં બે જવાનું. સમય સંજોગ કે બખ્તર પહેરી લેવા જોઈએ. ઓ ભાઈ બખ્તર કે દખ્તર? દખ્તર પહેરવા પડે. સમય સંજોગ કે દખ્તર પહેરી લેવા પડે. નકર તો અમારી ક્યાં દખ્તર પહેરવા હતા. આ તો સમય સંજોગે ક્યાં બોલતા બોલ તો ખરા. તો હાલો હવે અમે નિહાળ બાજુ વહી જવી. આ ભાઈ તો જિંદગીની રમત કરે છે એની. જીવવું નથી ભાઈને, જીવવું નથી તો બીજાને જીવવા દે. આખા રોડમાં આટા મારે. તો હાલો અમે નિહાળ પૂગી જવી. મારું જે વિમાન હાલ્યું આવે દેખાતું નથી, અવાજ આવતો નથી. તો હાલો હવે તમે કન્ટિન્યુ રહો, મળવું તમને નિહાળ જઈને. તો મિત્રો આપણે હવે અમારી સ્કૂલે જમવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો આ ચાકરોટલા લાવ્યા છે બધાએ. મિત્રો અહીંયા સ્કૂલે મોબાઈલ જવાનું મનાય છે એટલે આપણે આમનો વિડીયો બનાવી નાખ્યો છે, બરાબર છે. તો મિત્રો આપણે હવે નિહાળથી શૂટિંગ સીધા ઘરે આવી આવ્યા છીએ. આપણે વચમાં ક્યાં બ્લોગ ન ઉતારવાનું કારણ કે આપણે ઘરનું વાહન મળી ગયું હતું. તો અમે 5 વચ્ચે બેસી ગયા ઘડીક. હજી એક જણો આવે એની વાટે. અત્યારે જવો 3 જણા છીએ. એટલે મેં તો બ્લોગ તો ઉતાર્યા નહીં, સીધો પાદે જઈને સીધો ઉતારી નાખ્યો કીધું નાનો એવો ક્લિપ. તો એવું હતું આજનું બ્લોગમાં. તો બીજું કાંઈ નથી. હવે નવીનમાં કાંઈક હશે તો કહીશ 8 સુધીમાં, નકર બ્લોગ પૂરો કરી નાખવાનો છે. હલો ત્યાં સુધી કન્ટિન્યુ. તો મિત્રો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખવાનો છે. તો કેવો લાગ્યો તો તમને અમારો વિડીયો? તો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, મારી જેવા શેર કરી નાખો, આની જેવા શેર કરી નાખો. તો મળું તમને એક પાછા નવા બ્લોગમાં કાલના. ત્યાં સુધી બાય બાય.